ધવલ ક્યાં જાય છે? મંદિર. અને ધવલ કરે છે ડ્રાઈવ. નીકળ્યા છીએ હવે. વાગ્યા છે 11. તૈયાર થતાં આટલું ટાઈમ તો થઈ જ જાય. 11 વાગ્યા છે, નીકળ્યા છીએ. સીધા મંદિરે પહોંચીશું. અહીંથી અડધો કલાકનો રસ્તો છે. જો ફાઇનલી અમે મંદિરે આવી ગયા છે હરે કૃષ્ણના. અને શિવ એન્ટ્રીમાં જ હિંચકોને જોઈ ગયો તે રમવા લાગ્યો. ડબલ પાર્ક કરવા ગયો ને ગાડી ત્યારે રમવા લાગ્યા છે અહીંયા. પછી માટીએ છે એટલે તો મજા આવી ગઈ છે. શિવ, yeah, what are you doing? I'm making toy. What do you make? Making what? I'm making cookie. હાથ ગંદા થાય બેટા, રહેવા દે. હા, આપણે જઈને આવીને દર્શન કરીને પછી કરજે હો. ચલો તો દર્શન કરાવું છું બધાને. આડો ને એવો. લાડો ત્યાંથી ના આવે ગાંડો. હેન્ડ વોશ કર દે. ચિકન આડો. જો કેટલી સરસ હવેલી છે આ. એનું કામ કલર બધું જ મસ્ત છે. સરસ ગાર્ડન ને આ સાઈડનું મેઇન જે મંદિર છે ને એનું કામ ચાલે છે થોડું ઘણું. ને બી કલર કામ ચાલે છે. હા શિવ, ત્યાં જવું છે? ઓકે ચલો. જો આ છે મેઇન મંદિર જેનું કામ ચાલે છે. જો આ બધા દીવા રાતે કરે છે, પ્રગટાવે સરસ રીતે. શિવ આને કેવું કરી છે એલિફન્ટને? શ્રી રાધા માધવ મંદિર. રાધાનું નામ તો પહેલા જ હોય ને. રાધે કૃષ્ણ. જો હવે છે ને રાજભોગ આરતી છે એટલે બંધ કરી દીધા પડદા, પછી હમણાં ખોલશે. जय रे राधे रे कृष्ण, जय श्री राधे रे कृष्ण, प्रेम की बंसी बजती जाए, जीवन राधे कृष्ण हो जाए। जिसने वेश को त्याग दिया, हर प्राणी में प्रेम चले वो ही कृष्ण। I want this. ટેસ્ટ કર. ગોળી ગોળી છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ક્યાં સામાં બેસવું છે? બેસી જા, જતો રહે.
મસ્ત પાર્ક છે અહીંયા. સાંજે આવીને તો મજા આવે. અમે પહેલાં સાંજે જ આવતા હતા, હું ધવલ હતા ને ત્યારે, પણ આજે સાંજનો મેળ નહોતો તો સવારે આવ્યા છીએ. બાકી અહીંયા સાંજે બહુ જ સરસ હોય છે. ત્યાં ને ગેમ ઝોનમાં ગેમ ક્વેશ્ચન્સ પૂછે ને પછી બુક્સ આપે ગિફ્ટમાં વાંચવા માટે, મતલબ ગીતા અને બાકી બીજી બધી બુક્સ ને એવું. બાકી અમારા લોકોના બહુ સરસ રીતે દર્શન થઈ ગયા, કારણ કે આરતીનો ટાઈમ બી હતો 12 વાગે ભોગનો, તો સરસ રીતે દર્શન થઈ ગયા. આ છે ને મને લાગે છે કે ઓલું રહેવાનું હશે આ લોકોને, કે પછી આવતા હશે ને જે સ્વામીઓ એમની માટેનું છે. મસ્ત છે. હું કશું નહીં ખાઉં. ખાવું પડે, શું ઓછું નહીં ખાવું. શિવ જો ઓલી છોકરી જો કેવું કરે છે. એ જોયું. એ જોયું ને કેવી ચાલે છે એની ઉપર, જો ડાન્સ કરે છે. કેવી રીતે કરતી હશે.